વેલકમ વ્યુઅર્સ એસએસ ઇંગ્લિશ એકેડેમી વતી હું સામત સોલંકી આપનું સ્વાગત કરું છું। દોસ્તો દર 3 ટેન્સ પૂરા થાય એટલે આપણે કપલ ઓફ ટેન્સ રજૂ કરીએ છીએ। તો 9 ટેન્સ પૂરા થયા પછી આ કપલ ઓફ ટેન્સ હું ત્રીજી વખત ત્રીજો તબક્કો રજૂ કરું છું। અલગ અલગ જોડિયા ટેન્સનો આ ત્રીજો તબક્કો છે અને કપલ ઓફ ટેન્સમાં આપણે ક્રિયાપદના રૂપ તો શીખવા મળે અને સાથે સાથે કંજક્શન કે જે સંયોજકનો સુયોગ્ય ઉપયોગ કેમ કરવો એ પણ આપણે શીખી શકીએ। હવે આ તબક્કે હું તમને રજૂ કરું કપલ ઓફ ટેન્સ એ છે ધ સિમ્પલ પાસ્ટ એટલે સાદા ભૂતકાળ સાથે ધ પાસ્ટ પરફેક્ટ પૂર્ણ ભૂતકાળનો કેવી રીતે યુઝ કરવો। હવે સ્ટ્રક્ચર જે આ પેકી બનાવેલી છે એમાં મેં તમને લોકોને સ્ટ્રક્ચર આપેલું છે એકદમ માળખું। એમાં શું હોય ખબર, આફ્ટર અને બિફોર એ એકબીજાના ઓપોઝિટ, જ્યારે વેન એ બિફોર ની સાથે સંલગ્ન છે એટલે અહીંયા મેં વેન અથવા બિફોર વેન અથવા બિફોર। આ કપલ ઓફ ટેન્સમાં એક જ બાબત યાદ રાખવાની કે વેન કે બિફોર હોય એમની સાથે સાદો ભૂતકાળ જ આવે એટલે કે વેન કે બિફોર એમની સાથેનું એને અડેલું વાક્ય હંમેશા V2 લખવાનું, જ્યારે એના સિવાયનું વાક્ય પૂર્ણ ભૂતકાળ લખવાનું એટલે કે હેડ પ્લસ V3 લખવાનું। એવી જ રીતે વેન કે બિફોર જ્યારે બે વાક્યની વચ્ચે હોય ત્યારે વેન કે બિફોર પછીનું એમની પાછળનું વાક્ય હંમેશા V2 રાખવાનું એટલે કે સાદો ભૂતકાળનો ક્રિયાપદ મૂકવાનું અને એમના સિવાયનું વાક્ય એ અહીંયા આગળ આવશે, એ આવશે હેડ પ્લસ V3 એટલે કે પૂર્ણ ભૂતકાળ આવશે। તો સંયોજકોનો પણ જો ઉપયોગ કરવાનો થાય, પ્રયોજવાનો થાય તો ખાલી જગ્યા પછીનું વાક્ય V2 સાદો ભૂતકાળ હોય તો તમે વેન કે બિફોર નો યુઝ કરો, અહીંયા પણ એવી રીતે આવશે। જ્યારે આફ્ટર માં એવું નથી, આફ્ટર એની વિરુદ્ધ એનાથી ઉલટી ક્રિયા થશે। આફ્ટર સાથે હંમેશા યાદ રાખો પૂર્ણ ભૂતકાળ આવશે, આફ્ટર સાથે અહીંયા પણ પૂર્ણ ભૂતકાળ આવશે। આફ્ટર વાક્યની વચ્ચે હોય તો પણ બરાબર હેડ પ્લસ V3 અને આફ્ટર વાક્યની શરૂઆતમાં હોય તો પણ એમની સાથે પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ V3। એમના સિવાયનું વાક્ય સાદો ભૂતકાળ। હવે તમે સમજી ગયા હશે હું શું કહેવા માંગુ છું। આનાથી ત્રીજી એક બાબત શીખવા મળે। પહેલી બાબત તો ક્રિયાપદની ખાલી જગ્યા, બીજી બાબત તો કે સંયોજકની બ્લેન્ક્સ કે આફ્ટર બિફોર નો કેવી રીતે યુઝ કરવો, વેન નો કેવી રીતે યુઝ કરવો અને ત્રીજી વાત કે આપેલા વાક્યનો પ્રકાર કેવો છે, સિમ્પલ, કમ્પાઉન્ડ કે કોમ્પ્લેક્સ। તો જ્યારે આ પહેલું અને ત્રીજું, પહેલું અને ચોથું વાક્ય દર્શાવ્યું છે એ અને બીજું અને ત્રીજું વાક્ય દર્શાવ્યું છે એ, જ્યારે સંયોજક વાક્યની શરૂઆતમાં હશે, જ્યારે સંયોજક અહીંયા અને અહીંયા વાક્યની શરૂઆતમાં હશે ત્યારે એને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહેવાય। જ્યારે સંયોજક વાક્યની વચ્ચે હશે ત્યારે એને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહેવામાં આવે છે। અહીંયા મેં જે તમને લોકોને વાક્ય દર્શાવ્યું છે એ એક જ વાક્ય છે અને એના મેં 4 વાક્ય બનાવેલા છે કે ભાઈ ડોક્ટર આવ્યો એ પહેલા તો પેશન્ટ મૃત્યુ પામી ચૂક્યો હતો, તો હવે અહીંયા ડોક્ટર કેમ એટલે સાદો ભૂતકાળ V2, એના સિવાયનું વાક્ય કેમ આવ્યું હેડ પ્લસ V3। તો અહીંયા મારે આફ્ટર મૂકવું કે બિફોર, તો અહીંયા ખાલી જગ્યા પછીનું તરત વાક્ય V2 છે એટલે હું મૂકી બિફોર। હું અહીંયા વેન નો પણ યુઝ કરી શકું, અહીંયા પણ વેન નો પણ યુઝ કરી શકું। હવે આગળનું વાક્ય હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ છે તો એમના પછીનું વાક્ય કમનું V2 કેમ સાદો ભૂતકાળ છે તો અહીંયા પણ શું આવશે બિફોર જ આવશે। જ્યારે હું હવે વાત કરું કે આ જે વાક્યમાં બિફોર પછીનું વાક્ય મેં V2 લગાવ્યું। હવે જે ત્રીજું વાક્ય છે દોસ્તો કે ડોક્ટર કેમ, ડોક્ટર આવ્યો, ખાલી જગ્યા પેશન્ટ હેડ ડાય, આપણે એ કઈ નથી જોવાનું પણ જોવાનું પહેલું વાક્ય સાદો ભૂતકાળ છે, બીજું વાક્ય હેડ પ્લસ V3 એટલે પૂર્ણ ભૂતકાળ છે, તો ખાલી જગ્યા પછીનું વાક્ય સાદો ભૂતકાળ હોય તો V2 મૂકો એટલે કે બિફોર મૂકો અને ખાલી જગ્યા પછીનું વાક્ય હેડ પ્લસ V3 એટલે પૂર્ણ ભૂતકાળ હોય તો તમારે મૂકવાનું આફ્ટર।
જ્યારે ખાલી જગ્યા સંયોજકની વાક્યની શરૂઆતમાં છે ને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ આપ્યો તો ખાલી જગ્યા પેશન્ટ હેડ ડાઈડ, એમના પછીનું વાક્ય સાદો ભૂતકાળ, ખાલી જગ્યાનું તરતનું વાક્ય હેડ પ્લસ V3 એટલે પૂર્ણ ભૂતકાળ. એટલે આ વાક્યમાં આ બ્લેન્ક્સમાં હું આફ્ટર મૂકીશ. બરાબર છે? તો હવે તમે સમજી ગયા હશે કે બિફોર સાથે V2 એમના સિવાયનું વાક્ય હેડ પ્લસ V3 એટલે પૂર્ણ ભૂતકાળ. બરાબર? જ્યારે આફ્ટર સાથે હેડ પ્લસ V3 એટલે કે પૂર્ણ ભૂતકાળ, આફ્ટર સાથે હેડ પ્લસ V3 એટલે પૂર્ણ ભૂતકાળ, એમના સિવાયનું વાક્ય V2 એટલે સાદું ભૂતકાળ. દોસ્તો હવે શરૂઆત કરીએ. અમુક બ્લેન્ક્સ આપેલી છે, પણ એ પહેલા હું બીજી એક તમને અગત્યની વાત કરી દઉં કે આફ્ટર પછી તરત ખાલી જગ્યા હોય. આ જુઓ, આફ્ટર પછી કર્તા છે, અહીંયા પણ આફ્ટર પછી કર્તા છે, અહીંયા પણ આફ્ટર પછી કર્તા છે. હવે આફ્ટર પછી કર્તા નહીં અને સીધી ખાલી જગ્યા હોય તો તમારે ખાલી જગ્યામાં V4 એટલે ing વાળું રૂપ મૂકવાનું. એ આપણે સમજવાનું છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ચાલુ કૃદંતના પોઈન્ટમાં. તો હવે હું સમજાવું તમને કે આફ્ટર પછી આ સી આપેલું છે એટલે હું હેડ પ્લસ V3 મૂકી ડેફિનેટલી, એમાં કોઈ ડાઉટ નથી. પણ હવે આફ્ટર પછી તરત ખાલી જગ્યા હોત ને તો હું અહીંયા વોચિંગ મૂકે. બરાબર? પણ એ આફ્ટર પછી કરતા છે અને પછી ખાલી જગ્યા છે તો હું હેડ વોચ મૂકું. હવે બ્લેન્ક પેલી છે when the police came. જુઓ when સાથે V2 આવ્યું કે નહીં? when the police came the thief શું હશે? escape, છટકી ગયો, ભાગી ગયો. તો અહીંયા દોસ્તો V2 છે એટલે સાદો ભૂતકાળ છે when સાથે, તો એમના પછીનું વાક્ય તમારે લોકોએ પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ પ્લસ V3 લખવાનું. એટલે હેડ આવશે હેડ escaped એટલે ભાગી ગયો, હેડ પ્લસ V3. તમને પ્રશ્ન થતો હશે કે સર અગાઉ એક કપલ ઓફ ટેન્સમાં એવું દર્શાવ્યું હતું કે સાદા ભૂતકાળ સાથે ચાલુ ભૂતકાળ આવે, તો હવે આ વાક્યમાં બરાબર હું બીજું શું યુઝ કરી શકું? હેડ એસ્કેપ્ડ ને બદલે તો ઓપ્શનમાં આ ના હોય તો વોઝ વર પ્લસ ing હશે, તો હું બીજો એ યુઝ કરી શકું કે ધ થીફ વોઝ એસ્કેપિંગ, ભાગી રહ્યો હતો. એટલે નિશ્ચિંત રહો, બંને ઓપ્શન સાથે નહીં આપ્યા હોય. સાદા ભૂતકાળ સાથે આ પૂર્ણ ભૂતકાળનો યુઝ કર્યો અને ત્યારે આપણે સાદા ભૂતકાળની સાથે ચાલુ ભૂતકાળનો યુઝ કર્યો તો. બરાબર છે? એટલે બેફિકર રહો, બંને સાથે ના આપો. ધ ટ્રેન ખાલી જગ્યા બિફોર આઈ રીચ્ડ ધેર. ટ્રેન શરૂ થઈ ચૂકી હતી. આઈ રીચ ધેર, હું ત્યાં પહોંચ્યો એ પહેલા ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. તો જુઓ, આપણે રીત જુઓ, તમે મેથડ જુઓ કે બિફોર સાથે V2 એટલે સાદો ભૂતકાળ છે, તો એમના સિવાયનું વાક્ય શું આવે? હેડ પ્લસ V3 એટલે હેડ, સ્ટાર્ટ નું થશે સ્ટાર્ટેડ. તો આ વાત હું ટીપ બોલું છું. બીના wrote an email. બીનાએ ઈમેલ લખ્યો હતો, પણ અહીંયા તો V2 આવી ગયું સાદો ભૂતકાળ, પણ દોસ્તો સંયોજક શું છે? આફ્ટર. તો આફ્ટર સાથે શું આવે? તો આફ્ટર સિવાયનું વાક્ય V2 સાદો ભૂતકાળ, તો આફ્ટર પછીનું વાક્ય પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ V3 એટલે સી હેડ watched. બરાબર? તો સી હેડ watched TV. હવે આફ્ટર પછી સીધી તરત ખાલી જગ્યા હોય તો હું વોચિંગ લખી શકું, પણ કરતા છે એટલે હેડ વોચ. ચોથી બ્લેન્ક વી ખાલી જગ્યા ફોર અ વોક આફ્ટર ઇટ હેડ સ્ટોપ્ડ રેન. વરસાદ બંધ પડી ગયો હતો પછી અમે લોકો ફરવા ગયા. વોક અથવા તો ચાલવા ગયા, બંને કહી શકાય. હવે શું આવશે? તો દોસ્તો આફ્ટર છે એમની સાથે હેડ પ્લસ V3 છે, તો એના સિવાયના વાક્યમાં હું મૂકું V2 એટલે ગોનું શું લખીશ? રાઈટ. પાંચમી બ્લેન્ક્સ he had sold all the tickets. એને બધી ટિકિટ વેચી નાખી હતી. before I reached, હું ત્યાં પહોંચ્યો એ પહેલા એને બધી જ ટિકિટ વેચી નાખી હતી. તો he had sold પૂર્ણ ભૂતકાળ, before છે એમની સાથે શું આવશે? V2 સીધું સાદો ભૂતકાળ reached
ખ્યાલ આવી ગયો હશે તમને લોકોને. હવે when સાથે વિચારા વિનાનું v2 લખી નાખું કે શું કે જોવું પડશે. અહીંયા તો head plus v3 છે તો હાયા એન્ટર નું શું લખી નાખીશું? એન્ટર માં enter. બરાબર છે. તો આ મેં 6 બ્લેન્ક્સ આપેલી છે. હવે અહીંયા 7મી અને 8મી બ્લેન્ક્સ પણ આ જ મેથડની છે. તો આ ખાલી જગ્યા તો મેં મેપ નો અભ્યાસ કરી લીધો હતો. બિફોર આઈ વેન્ટ ઓન ટુ, હું ટૂરમાં ગયો એ પહેલા મેં મેપ એટલે કે નકશાનો સંપૂર્ણ રીતે અભ્યાસ કરી લીધો હતો. એમ તમને યાદ ન રહે તો મેથડ જુઓ બિફોર સાથે v2 એના સિવાયનું વાક્ય શું આવશે? પૂર્ણ ભૂતકાળ એટલે હેડ s e u d y નો i કરીને ed સ્ટડી નું v3 સ્ટડીડ. બન ગયા સ્ટેપ 8. સંદીપ ખાલી જગ્યા after you had come. સંદીપ તું અહીંયા આવી ગયો હતો, બરાબર. પછી સંદીપ ગયો, તો અહીંયા આવી ગયો હતો, રૂમમાં હતો, પછી સંદીપ ગયો. હવે જુઓ સંદીપ મેથડ જોઈએ. after પછી head plus v3, come came પાછું come head plus v3. તો એના સિવાયનું વાક્ય v2 બોનું શું થશે દોસ્તો? વેન્ટ થશે. એ તમે લોકો જાણો છો. તો તમને પ્રશ્ન થાય કે સોલંકી સર અહીંયા આ પેટીમાં શું વડે આપી દીધું અલગ કે if head સાથે? દોસ્તો કાંઈ નથી, ઈઝી છે. પરંતુ આ પોઈન્ટ આપણે પરફેક્ટ ઓક્સિલરી, બરાબર, પરફેક્ટ ઓક્સિલરી ના પોઈન્ટમાં શીખવાનો છે. પણ અહીંયા હું એક હિન્ટ આપી દઉં કે તમને કૌંસમાં કોઈ મોડલ સાથે કોઈ ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું હોય તો એનો જવાબ શું લખવાનો? તો મોડેલ પ્લસ હેવ પ્લસ v3 વાક્ય એક્ટિવ હોય તો, અને જો વાક્ય પેસિવ હોય તો મોડેલ પ્લસ હેવ બીન પ્લસ v3. આ જવાબ આ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. જ્યારે સ્પર્ધાત્મકની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે શું સમજવાનું છે કે તમારે if અને હેડ હોય અથવા તો હેડ અને v3 હોય, if હેડ v3 હોય કે હેડ v3 હોય તો એમના પછીનું વાક્ય તમારે ક્યું લખવું? તો એના પછીના વાક્યમાં તમારે લોકોએ જોવાનું વાક્ય એક્ટિવ છે કે પેસિવ, એટલે કે વાક્યની શરૂઆત કર્તાથી થઈ કે આકર્મથી. તો જો વાક્યની શરૂઆત કર્તાથી થઈ હશે તો એ કર્તરી એટલે કે એક્ટિવ છે. તો જવાબમાં would અથવા તો would અથવા તો should અથવા તો might પ્લસ have પ્લસ v3 લખવાનું. તો અહીંયા હું લખીશ, તમને આપ્યું હશે can પ્લસ get, તો હું અહીંયા લખીશ કે she could have સાથે લખીશ get નું v3 got. તમને એવું લાગે કે સર ગોટન કેમ ન લખ્યું, પરંતુ have સાથે got નો યુઝ કરેલો છે. બીજી વાત હજી એક વખત કહી દઉં, મેં could લગાડ્યું, એમને બદલે હું would લગાડી શકું, should લગાડી શકું અને might લગાડી શકું આ મેથડ. પરંતુ તમને આપેલો હશે can plus get, તો શું લગાડ્યું? could have got. જ્યારે અહીંયા એમ આપ્યું હશે કે will plus complete, એ કમ્પ્લીટ છે, એમને બદલે એમ આપ્યું કે will plus complete. તો જો had plus v3 છે તો મારે અહીંયા will would કરવાનું, would have. હવે been લખીશ કે નહીં લખું? તો કે હા ભાઈ, વાક્યની શરૂઆત કર્મથી થઈ અને બાય મી મારા દ્વારા પેસિવ છે એટલે would have been કમ્પ્લીટ નું કમ્પ્લીટિંગ. બરાબર છે. તો આવી રીતે આપણે પરફેક્ટ ઓક્સિલરી ના પોઈન્ટમાં આ પેટીને સમગ્ર બોર્ડમાં દર્શાવી અને સમજવાની રહેશે. તો ત્યાં સુધી હું મારી વાણી